શ્રી કૃષ્ણાય નમઃ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જીવનના આ ચાર પુરુષાર્થ, જીવનના આ ચાર ધ્યેય આપણા આ 6 સત્ર અંતર્ગત એમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય વિષય આપણે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી. આપણા શાસ્ત્રોએ સમજણ આપી છે કે જીવનની દરેક પ્રવૃત્તિ, કાર્ય, વિચાર આ ચાર પુરુષાર્થો અંતર્ગત એમનો સમાવેશ થાય છે. અને આ સમાવેશ કરવાનો હેતુ એ છે કે જીવનની અંદર જ્યારે આ ચારેય સુસંગત હોય છે, ત્યારે જીવન ખૂબ ભરોસાથી, આશાથી, પ્રેમથી, આનંદથી, બધી જ સકારાત્મક ઉર્જાઓથી ભરાઈ જતું હોય છે. અને જ્યારે જીવનમાં ક્લેશ, તણાવ, નિરાશા વગેરે અનુભવાય, તેનું મુખ્ય કારણ જ આ છે કે આ ચાર પુરુષાર્થોમાં આપના જીવનની અંદર અસંગતિ ઊભી થઈ છે. શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ કૃપા કરીને શ્રી ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને ભગવત સેવા, ભગવત સત્સંગ, આપશ્રી દ્વારા ઉપદિષ્ટ જે પુષ્ટિ માર્ગ છે એ પ્રમાણે આપશ્રીએ એ વ્યવસ્થા અને સાધન આપણને આપ્યા છે કે જેથી કરીને આ ચારેય પુરુષાર્થો અને ધ્યેય આપ મેળે જ એ પ્રકારે સુસંગતિને પામે કે જીવન એક મધુર સંગીત, સુસ્વર અને પ્રકાશથી ભરાઈ જતો હોય છે. તો આપણે આગળ, અને આજે તો આ 7મા સત્રમાં મોક્ષ પુરુષાર્થની ચર્ચા કરવાની છે. અને સ્વાભાવિક છે કે મોક્ષની ચર્ચા કરીએ એટલે આપણા શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી દ્વારા ઉપદિષ્ટ જે ચતુશ્લોકી ગ્રંથ અંતર્ગત સત્ર ચાલી રહ્યા છે, પ્રવચન ચાલી રહ્યા છે, એને આજે આપણે વિરામ આપીશું. અને મોક્ષ એ દૃષ્ટિથી નથી કે ભાઈ આજની પરિસ્થિતિમાં જે કોઈ ભયાવહ વિચાર ઉભો કરતો હોય, નહીં. આ જે મોક્ષ છે, શ્રી મહાપ્રભુજી દ્વારા ઉપદિષ્ટ આ જે મોક્ષ છે, એ તો જીવનને આશાથી અને આનંદથી ભરી દે એ પ્રમાણેનો છે. તો એનો વધારે વિસ્તાર મંગલાચરણ પછી કરીશું. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ ગોકુલેન્દુમ વયમ નમઃ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ સુપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલ ગોકુલ કે ચંદ કી જય, શ્રી છબીલે લાલ કી જય. જે પુષ્ટિમાર્ગીય મોક્ષ છે એને જો સમજવો હોય તો મોક્ષ, મુક્તિ વગેરેની જે આપણી વિચારધારા છે એમાં થોડો બદલાવ લાવવો પડશે. કારણ કે શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને મોક્ષનું જે સ્વરૂપ પ્રગટ કર્યું, એ મોક્ષનું સ્વરૂપ અનૂઠો છે, અનોખો છે. કારણ કે જે પણ આપણે આ મુક્તિ કે મોક્ષ વિશે સમજ્યા છીએ કે ભાઈ અમુક કાર્યો કરતા કરતા અમુક સ્થળે પહોંચવું, અમુક મકામે પહોંચવું, એ ફલ સ્વરૂપે આપણે મોક્ષને સમજ્યા છીએ. દાખલા તરીકે કોઈ ખૂબ મહેનત કરે, ખૂબ ભણે, રાત દિવસ એક કરે, ત્યારે એને ડિગ્રી, સર્ટિફિકેટ મળતું હોય છે. એ જ વ્યક્તિ ખૂબ પરિશ્રમ લઈ, ખૂબ પ્રવાસ કરી, એને પછી ધન અર્જિત કરે. તો એ પ્રમાણે પણ આપણે જ્યારે વિચાર કરતા હોઈએ છીએ કે ભાઈ ધર્મ, અર્થ અને કામ, કે ભાઈ ધન કમાવવું એ જ મારો ધર્મ છે, અથવા ભણતર, વિદ્યા એ મારો ધર્મ છે, એ જ મારી સંપત્તિ છે, એ જ સંપત્તિ આપશે,
અને એની જ મને કામના છે, તો એ પ્રમાણે એની મુક્તિ પણ એ જ હોય છે, એના સંબંધી હોય છે. એટલે અહીંયા સફર જુદો છે અને મંઝિલ જુદી છે, એનો મકામ જુદો છે. અને વધારે ભાગે ઘણી બધી અપ્રિય કાર્યો અને ક્રિયાઓ કરીને કે ભાઈ આ પ્રકારની મહેનત એ વ્યક્તિ એ માટે કરે છે કે નહીં, એક આશા છે કે એક વખત એવો આવશે કે આ મને ફળ આપશે. તો આ સફર જુદો થઈ ગયો અને મકામ જુદો થઈ ગયો. શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીનો પહેલો ભેદ અહીં આવે છે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભાઈ અમારો તો જે સફર છે અને જે મંઝિલ અને મકામ છે એ બંને એક જ છે. અથવા તો જે મકામ છે, જે ફલ છે, એ જ સફર છે, અથવા તો જે સફર છે એ જ ફલ છે. એ ચાલતા જ રહેવું, એની સુખદ અનુભૂતિ, એની પ્રિયતા, એનો આનંદ, એ જ જીવનનો ફલ છે. ક્યાંય પહોંચવાનું નથી. આપણને બહુ આશ્ચર્ય થાય કે આ પ્રમાણે તો કઈ રીતે વિચાર કરી શકાય કે કોઈ જુદા પ્રલોભન વગર, કોઈ જુદી આશા વગર જીવનમાં તો અમે કંઈ જાણ્યું જ નથી કે જે અમને આગળ ને આગળ વધવાનો એ પ્રેરણાત્મક થઈ શકે. તો ખરેખર એવું નથી. જીવનમાં આવી અનુભૂતિ દરેકને ક્યારે ને ક્યારે થતી જ હોય છે. જેમ આપ આપનું ખૂબ પ્રિય સંગીત સાંભળવા બેઠા, આપના મનગમતા કલાકાર છે, આર્ટિસ્ટ છે, વાદ્ય છે, અને સંગીત આપ સાંભળી રહ્યા છો ને કેટલો સમય એ સંગીત ચાલુ રહે છે, તો શું એટલો સમય આપ એ ઘડિયાળ જોતા વિતાવો છો કે ક્યારે આ સંગીત પૂરું થશે અને પછી મને કંઈ મળશે? કે આપ વિચારો છો કે આ સંગીત જ મારું મકામ છે, એમાં જ મારો આનંદ રહેલો છે, આ પૂરો થશે ત્યારે ખરેખર તો આપ વિચારો કે આ આનંદમાંથી મને બહાર આવવું પડશે. આ પૂરું થશે, એક ચપટી વાગશે અને હું પાછો આજુબાજુના વાતાવરણમાં પાછો પ્રવેશ કરી જઈશ. જે એટલું મને પ્રિય નથી. પ્રિય તો મને સંગીત છે, ત્યાંનું તે સમયનું વાતાવરણ છે. જેમ કોઈ પ્રિય વ્યક્તિ સાથે આપ સમય પસાર કરી રહ્યા હો અને કેટલો સમય ખાલી બસ ચંદ્રમા જોતા વિતાવતા હો, તો પણ આપ એની રાહ નથી જોતા કે જ્યારે છૂટા પડી જઈશું અને અમે પોતપોતાના રસ્તે નીકળી જશું ત્યારે આ વિતાવેલા સમયનો અમને ફળ મળશે. એ સમય, એ વખત આપણા માટે કિંમતી છે, એ આનંદપ્રદ છે, એ સુખદ છે. શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીનો મોક્ષ, એ જે ફળ કહેલું છે, એમાં સાધન અને ફલ એટલા માટે એક છે, અથવા તો ફલ એ જ સાધન છે અને આ સફર એ જ ફલ છે. એમાં ચાલતા રહેવું, આ ભગવત સેવા અને સત્સંગ કરતા રહેવું, એ જ જીવનનો આનંદ છે. એટલા માટે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થો એ પ્રકારે સુસંગત થઈ જાય છે કે જીવનમાં આ ભજનાનંદ આવ્યા સિવાય, એ ભજનાનંદ આપના જીવનને ભરોસા અને આશા અને આનંદથી ભર્યા સિવાય રહી શકતો નથી. આવો પહેલા આપણે આ ચોથો શ્લોક, મોક્ષ પુરુષાર્થ, એનું ભાષાંતર જોઈ લઈએ. શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી નત્યજ્જાયમ ઇતિ મે મતિઃ. અતઃ આ કારણથી સર્વાત્મ ભાવથી સદા ગોકુલના ઈશ્વર, ગોકુલના સ્વામી, એમના ઉભય ચરણ કમલ, એમનું સ્મરણ અને સેવા ક્યારે પણ ત્યજવા નહીં
એ જ અમારી મતિ છે, એ જ અમારો અભિપ્રાય છે, એ જ અમારો આપને સંદેશ છે. જો શું કહી રહ્યા છે શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી? સૌથી જે પહેલો શબ્દ આપે ઉચ્ચાર્યો અતઃ, એ જ ખૂબ અગત્યનો છે. અતઃ એટલે કે આ કારણથી. કયા કારણથી? કે જે પૂર્વમાં અમે કહી આવ્યા, આ કારણથી હવે આગળ આપને કહીશું. સ્વાભાવિક છે કે પૂર્વનો શ્લોક અને આ શ્લોક એમાં અમુક સમાનતાઓ છે, અને પછી આગળની વાત જો સમજો. ધ્યાનથી આપણે જે કામ પુરુષાર્થ જેમાં વર્ણન કર્યો આપશ્રીએ તે જોઈએ. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ, જો આટલું જ સમજો, મૂંઝવણ ના થઈ જાય. યદિ શ્રી ગોકુલાધીશ ધૃતઃ સર્વાત્મના હૃદિ. હવે આજનો શ્લોક જોઈએ આપણે. અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર ઉપાદયો. અમુક સમાનતાઓનો વિચાર કરો. શ્રી ઠાકુરજી શ્રી કૃષ્ણનું જે સંબોધન છે એમાં સમાનતા છે. શ્રી ગોકુલના નાથ એ સંદર્ભમાં બંને સંબોધન કર્યા છે. સાથે સાથે એમના સાથેનો જે સંબંધ છે એમાં સર્વાત્મના શશ્વત, સર્વાત્મ ભાવથી આ ગોકુલના નાથને, જ્યાં કામ પુરુષાર્થમાં આ સંબંધને પોતાના હૃદયમાં આ ગોકુલના નાથને શ્રી કૃષ્ણને પધરાવો એ પ્રમાણેની આજ્ઞા કરી, સૂચન કર્યું. તો અહીંયા આપ શ્રી આજ્ઞા કરી રહ્યા છે યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ. એ ગોકુલના નાથને, સ્વામીને પ્રેમપૂર્વક સર્વાત્મ ભાવથી પોતાના હૃદયમાં પધરાવો. આ કારણથી સર્વાત્મ ભાવથી સદા એ ગોકુલના સ્વામીના શ્રી ચરણોની સેવા, એમનું સ્મરણ. જ્યાં પહેલા હૃદયમાં પધરાવાની વાત કહી, હવે આગળ કહી રહ્યા છે કે મોક્ષ શું? તો આ ગોકુલના સ્વામી, આ ગોવિંદ, આ ગોપાલ, આ વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની, એમના ચરણ કમલોની સેવા અને એમનું સ્મરણ, એનો ક્યારે પણ ત્યાગ કરશો નહીં. એ જ આપના જીવનનો મોક્ષ છે. જો મુક્તિનો અર્થ, એ અર્થે આપણે મોક્ષ સમજતા હોઈએ તો પણ શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીનો મોક્ષ જે છે એ ભગવદ આસક્તિ સહિત છે. સંસારના આવેશથી મુક્તિ અને ભગવદ આવેશમાં આસક્તિ, એમાં પ્રવેશ, એ શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીનો મોક્ષ છે. એટલા માટે આપ શ્રી અહીંયા સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે ક્યારે પણ ન ત્યાજ્યમ, કરવું એમ નથી કહેતા. ભાર શેના ઉપર મૂક્યો? કે એવું ન થાય. આખા શ્લોકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને, ફોકસ એ આના ઉપર છે કે કામ પુરુષાર્થ જાણતા એવી કોઈ ભૂલમાં નહીં પડી જતા કે આ ગોકુલના સ્વામીને જ અમે જો હૃદયમાં ધારણ કરી લીધા તો બસ અમારું કાર્ય ત્યાં આવીને અટકી પડ્યું, પૂરું થઈ ગયું. એ શ્રી કૃષ્ણને અમે હૃદયમાં ધારી લીધા છે, ધારણ કરી લીધા છે. નહીં, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી અહીંયા મોક્ષ, મુક્તિ, ફલ સમજાવતા કહી રહ્યા છે. ન ત્યાજ્યમ, શેનો ત્યાગ ક્યારેય નહીં કરતા? એમની સેવાનો, એમની ભજનનો, શ્રી ચરણોની સેવા અને ભજનનો ક્યારેય ત્યાગ કરશો નહીં. એ ભૂલ જીવનની અંદર કરી બેસતા નહીં. શ્રી હરિરાયજી એટલી સુંદર રીતે શિક્ષાપત્રોમાં આ વાત સમજાવી રહ્યા છે. એક દાખલા સાથે, ઉદાહરણ સાથે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો
દુસ્સંગાદિ કથા સદા ત્યક્તા અપી લોક સંકોચમ યથા વહની જલાદિભિ. જો આપ શ્રી શું કહી રહ્યા છે? નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો. જે શ્રી ગોકુલનાથ સ્વામીને આપે હૃદયમાં ધારણ કર્યા છે ને, એ નિધિ છે, ખજાનો છે. એટલે તો કામ પુરુષાર્થ કયા છે એમને. એ આપનું સર્વસ્વ છે જે આપને મળ્યું છે. પણ એ ધન છે, નિધિ છે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો. અને ધન ત્યારે જ કહેવાશે કે એની રક્ષા કરવી પડતી હોય, તો જ તો એ ધન છે, સંપત્તિ છે. જો સંપત્તિમાં વારંવાર એ પ્રમાણે મન ન જાય કે આ સંપત્તિની રક્ષા હું નહીં કરું, તે સંપત્તિ મારાથી કોઈ છીનવી લેશે, એ દૂર થઈ જશે, મારું મન જ કદાચ એ સંપત્તિથી આઘું ખસી જાય જો એનો મહત્વ નહીં સમજવું. એવું ન થાય એટલા માટે શ્રી હરિરાયજી કહી રહ્યા છે, નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો. નિધિ જે પ્રાપ્ત થઈ છે એને ખૂબ સારી રીતે એની રક્ષા કરો. શેનાથી રક્ષા કરો? દુસ્સંગ આદિ, દુસ્સંગ વગેરે, અને સદા રક્ષા કરો. ત્યક્તા અપી લોક સંકોચમ. એમાં આપને સર્વપ્રથમ તો લોક સંકોચનો, આ સમાજની શરમનો ત્યાગ કરવો પડશે. એની શરૂઆત જ ત્યાંથી થાય કે ભાઈ ગળામાં બે કંઠી, આપના મસ્તક ઉપર આ તિલક. જે જીવ મળ્યા એને ભગવત સ્મરણ, જય શ્રી કૃષ્ણ. પોતાના ભગવદ ભાવને પ્રગટ કરવામાં, સેવા કરવામાં, સત્સંગમાં જવામાં જો શરમ આવતી હોય તો પ્રારંભ જ ન થયો. તો આપની જે નિધિ પ્રાપ્ત થઈ કે પણ નહીં, એની પણ શંકા ઉભી ત્યાં થઈ જાય છે. યથા વહની જલાદિભિ. આપ શ્રી કહી રહ્યા છે કારણ કે આ જે ભગવદ ભાવ છે એ અગ્નિવત છે, અને આ દુસ્સંગ છે એ જલ સ્વરૂપ છે, પાણી છે. વહનીવત ભગવદ ભાવ સત્સંગ વ્યવધાનતઃ. સત્સંગ જ્યારે આપણે કહીએ છીએ ને, જેટલા પણ સત તત્વ છે એમાં ભગવદ સેવા પણ આવી જાય છે. કારણ કે આ પરમ સત્યથી સંપર્કમાં, સંબંધમાં આવો છો ભગવત સેવા દ્વારા. એટલે સત્સંગનો ભાગ જ છે. સત્સંગ વ્યવધાનતઃ. એ ભગવત સેવા, એ ભગવદ ચર્ચા, એ ભગવદ વાર્તા, 84, 252 શિક્ષાપત્ર અને શ્રીમદ ભાગવતનું એમનું મૂળ વાંચન એ વ્યવધાનતઃ છે, એક કવચ છે, એક આડ છે. વ્યવધાન એટલે આડ. નાશયેત સંસ્કૃતિમ યદવત. જે પ્રમાણે પહેલા ભય લાગતો હતો કે આ સંસારનું આકર્ષણ અમારા નિધિને અમારાથી, અમારા ભગવદ ભાવને અમારાથી દૂર કરી દેશે, પણ જ્યાં આ ભગવત સેવા, ભગવદ વાર્તાનો કવચ આપે ઓઢી લીધો, એ પાત્રમાં આપે એ સંસાર, સંસ્કૃતિમ યદવત, એ પાત્રમાં આપે એ સંસારના આકર્ષણોને ઝીલી લીધો. એ પાણીને, એ જલવત એમાં સમાઈ ગયું, સમાવી લીધું આપે. અને પછી આપ એ નબળા ભગવદ ભાવ પાસે પણ લઈ જશો ને, તો એ પાણી એ અગ્નિને ઓલવી નહીં શકે. ઉલટો એ ભગવદ ભાવ એ સંસાર રૂપી પાણીનો નાશ કરી દેશે. અને જીવનની અંદર માત્ર જે સુગંધ રહી જશે ને, અને જે અગ્નિનો પ્રકાશ રહી જશે ને, એ નિધિ એ ભગવદ ભાવ રૂપ જ હશે. એટલે શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જીવનની અંદર કેવો પણ એવો સમય આવે કે આપને એવું લાગે કે હવે તો ઠાકોરજીને અમે ધારણ જ કરી લીધા છે, તો હવે અમે નિશ્ચિંત છીએ. નહીં, નિશ્ચિંત આપ સંસાર પ્રત્યે થઈ જાઓ, પણ આપના ભગવદ ભાવ પ્રત્યે ક્યારે પણ એ પ્રકારે નિશ્ચિંત નહીં થતા. હર હંમેશ જે આ સુખદ સફર છે ને, સુસંરક્ષ્યો. રક્ષામાં પણ એવું નથી કે કોઈ અપ્રિય વસ્તુ કરવાની છે. જેમાં આપને આનંદ આવે છે, એ ભગવદ સેવા, એ ભજનાનંદ,
એ જ સફર ઉપર નીકળતા, આગળ વધતા. ટીકાકારોએ આ શ્લોકની સમજૂતી એટલા સુંદર પ્રમાણથી આપી છે, સમજણથી આપી છે. યથા ઔષધ સેવનાથ, જો કહી રહ્યા છે યથા ઔષધ, આ ભગવત સેવા અહીંયા જે આપશ્રીએ આજ્ઞા કરી, સ્મરણમ ભજનમ ચ અપી ન ત્યાજ્યમ, એને દવા કહે છે, ઔષધિ કહે છે. યથા ઔષધ સેવનાથ સુખીભૂતસ્ય, કે ભાઈ જેમ ઔષધનું સેવન કરવાથી, એનું પાન કરવાથી, દવા લેવાથી સ્વસ્થ થઈ જવાય, અપી પુનઃ ઔષધ સેવનમ પુનઃ વ્યાધિ ઉત્પત્તિકરમ. ભાઈ શા માટે દવા ફરીવાર લઈએ છીએ આપણે? ભાઈ સારું થઈ ગયું એટલે તરત જ દવા બંધ કરી દીધી નહીં. કોઈ પણ ડોક્ટર કહે છે કે ભાઈ નહીં, આને ચાલુ રાખજો, આટલા દિવસ ચાલુ રાખજો, આપને સારું થઈ જાય એના પછી પણ. તો આ જે ભગવત ભાવની, ભગવત સેવાની અને સ્મરણની જે દવા છે એ તો જીવન પર્યંત લેવાની છે. શા માટે લેવાની છે? કે જેમ સેવનમ પુનઃ વ્યાધિ અનુત્પત્તિકરમ ભવતી તદ્વદ અત્ર અપી ભગવદ પ્રાપ્તૌ સત્યામ અપી પાંચમો ભૌતિક દેહભૃતો જીવસ્ય આસુરાદિ સંગાત. જો ભાઈ આ તો જીવન છે અને જીવનમાં પંચ ભૌતિક દેહ મળેલો છે અને જીવસ્ય આસુરાદિ સંગાત આસુરાવેશ સંભાવનાયામ. એ જીવનની અંદર આપ જેમ સંસારમાં જશો, કેવો પણ મજબૂત હૃદયનો દિલ જીવ થઈ ચૂક્યો છે, એ જીવ પણ એમાં પણ આસુરાવેશ આવી જાય એની ભીતિ છે. એ રોગ, એનો પ્રવેશ પાછો થઈ શકે છે. તદ અન ઉત્પાદકમ સાધનમ કર્તવ્યમ એવ વૈષ્ણવેન ઇતિ. એટલા માટે એવા ઉપાયો નિરંતર જીવનની અંદર એનું અનુસરણ જાળવી રાખો કે જેના કારણે આવા આશુરાવેશ થવાની સંભાવનાઓ એમનો ક્યારે પણ એમની ઉત્પત્તિ જ ન થાય. કેટલા એવા વૈષ્ણવો આપણે 84 અને 252 જોશું કે જીવનની અંદર એક એવા મકામ, એવા શિખર ઉપર આપણે જાણ્યા કે ભાઈ આવા આનંદથી તો ક્યારેય વંચિત ન થઈ શકે. તો પણ એમના જીવનમાં કોઈ પણ કારણથી એવી ભૂલ, અહંકાર હોય, દુસ્સંગ હોય કે જેના કારણે એ પતિત થયા છે. ભગવત કૃપા હતી કે એ જીવ પાછા આવી શક્યા. જેમ ગોવિંદાસ ભલ્લા છે, એમના પૂર્વ જીવનનો વિચાર આપ કરો. આ જે જીવ છે બધું જ ત્યાગીને શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીનો સેવક થયો. શ્રી મહાપ્રભુજીનો સેવક થયો, એમની આપશ્રીની આજ્ઞા લઈને શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજી બાવાની સેવામાં આવ્યો. અને એ સેવા પણ એ પ્રમાણે કરે કે સવારે વહેલા, જ્યારે બ્રહ્મ મુહૂર્ત પણ નથી થયો એનાથી પણ વહેલા જાગીને જે પણ સેવા ત્યારે સ્વચ્છતા વગેરેની કરી, ગાગર ઉપાડી ઉપડી ગયા. જતીપુરાથી મથુરા યમુના જલની ગાગર ભરી પાછા રાજભોગ પહેલા આવી ગયા. ગાગરનું જલ, યમુના જલ પધરાવી દીધું. પછી જે પણ લીપણ વગેરે પાત્રો માંજવાની સેવા, આ બધી દીનતાની જે સેવા છે, જે અંદર દીનતા લાવે અને દીનતાના કારણે જ જે સેવા થાય, એ બધી જ સેવા આ જીવ કરતો. અને પછી અનુસર થાય, અનુસર સમય નીકળી જાય, પછી એક અટપટી વસ્તુ કરે કે તિલક લૂછી લે, કંઠી સંતાડી લે અને ત્યાં ભિક્ષા વગેરે માગીને એક વખતનો ધનવાન જીવ છે આ. એ બધો જ ધનનો લોભ છોડી, ધન છોડી ભિક્ષા માગી અને જે લઈ આવ્યા એ શ્રીનાથજીની ધ્વજાને ત્યાં જ શ્રી મહાપ્રભુજીની કાની આપી, ભોગ ધરી અને પછી એ ખૂબ સાદગીવાળું ભોજન, પ્રસાદ ઠાકોરજીને ધરેલું છે એ લેતા. આવો જે જીવ છે એ જીવની ફરિયાદ શ્રીનાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને કરી.
વાર્તા આપ વાંચશો, ખૂબ જ સુંદર છે કે પરંતુ શ્રી ગોવર્ધનનાથજી કો આછો ન લાગતો. આ પ્રમાણેની સેવા થતા પણ શ્રી ગોવર્ધનનાથજી અપ્રસન્ન હતા. આપશ્રીએ શ્રી આચાર્યજીને ફરિયાદ કરી, શિકાયત કરી. શ્રી આચાર્યજીએ કહ્યું, કયો જીવ છે? શ્રીજી બાવા કહે છે, તો આપે તો અમને બાંધી દીધા છે આ પુષ્ટિ માર્ગમાં, એટલે જીવના દોષ તો અમે જોઈશું નહીં, પણ હા, બીજા વૈષ્ણવોને જે પરિશ્રમ થઈ રહ્યો છે એ અમારાથી જોવાતો નથી. જે અમારા સેવકો છે એમનો જે માહોલ ત્યાં ઉભો થયો છે એ અમારાથી નથી જોવાતો, એટલે આપ પધારો અને આપ આ સુલઝાવો. શ્રી આચાર્યજી આગ્રા મથુરા થતા શ્રીનાથજી આવ્યા, દરેક જગ્યાએ વૈષ્ણવોને પૂછતા આવ્યા સેવા પ્રકાર. એમને ખ્યાલ આવ્યો કે જે બની રહ્યું છે એ શ્રી ગિરિરાજજીમાં બની રહ્યું છે, જતીપુરામાં બની રહ્યું છે, ત્યાંની સેવામાં કંઈ થઈ રહ્યું છે અને અહંકાર આડે આવી રહ્યું છે. દરેક વૈષ્ણવોને ત્યાં બોલાવીને સેવકોને પૂછ્યું, કઈ રીતે સેવા કરો છો, કયો પ્રકાર છે. એમને ખ્યાલ આવ્યો. એમણે ગોવિંદાસને કહ્યું કે ગોવિંદાસ, તમારો જે અહંકાર છે, અને અહંકાર ધુઆ રૂપ છે, ધુવાણા રૂપ છે, શ્રી ઠાકોરજીને ખૂબ પરિશ્રમ પહોંચે છે. એ અહંકારથી તમે મુક્ત થાઓ. ગોવિંદાસે કીધું, એવો તો અહંકાર મને ક્યાં, મારી તો આખી જે સેવા પદ્ધતિ છે એ જ દીનતા ભરી છે. શ્રી આચાર્યજી કહે છે, બસ આ જ વાત કે તમે બધા જ સેવકોને જે નીચા દેખાડો છો, પોતાનો જે ગર્વ દેખાડો છો, એ શ્રી ઠાકોરજીથી છુપાયેલું નથી. અને સાથે સાથે જ્યારે આ બધા જ વૈષ્ણવો પ્રસાદ લેવા બેસે છે ત્યારે સાથે નહીં બેસીને એમને નીચા ગણીને પછી તમે બહાર નીકળી જાઓ છો સેવાથી, અને શ્રીનાથજીનો પ્રસાદ બધાની સાથે એ પ્રમાણે શ્રીજી બાવાના ને ધરેલો અમારી કાનીથી આપ લેતા નથી. એ તમારો જે અહંકાર છે એ તમે બીજા વૈષ્ણવોને નીચા દેખાડવા અથવા તો પોતાની ઉત્તમતા દેખાડવા જે આ પ્રમાણે આપ દેખાવ કરી રહ્યા છો, એ શ્રી ઠાકોરજીને અત્યંત અપ્રિય છે. ગોવિંદાસને કીધું કે અત્યારે જ આ બધા સેવકો પ્રસાદ લેવા બેઠા છે, સાથે બેસી જાઓ. અને ત્યારે ગોવિંદાસ બોલે છે, કેટલો આસુરાવેશ હશે આ જીવમાં, આટલી સેવા કરી તો પણ ક્યારે આ જીવની અંદર આ પ્રમાણેનું એક દૂષણ પ્રવેશ કરી ગયું હશે, કયા કારણથી? આના વિશે તો હરિરાયજી સાવધાન કરી રહ્યા છે સંસાર પ્રત્યે કે ભગવદ ભાવ જે છે ને એ તો બહુ, એ જે નિધિ છે એ બહુ નબળી છે. નિરંતર સ્મરણમ ભજનમ ચ અપી ન ત્યાજ્યમ, સ્મરણમ ચ ભજનમ અપી ન ત્યાજ્યમ. સ્મરણ અને ભજન સેવાનો પ્રકાર જે છે, જે પદ્ધતિ છે, એને ક્યારેય ત્યજવી નહીં. ગોવિંદાસ બોલ્યા, આ તો દેવ દ્રવ્ય છે. શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે અમારા પછી લો, અમે તો લીધું છે. ત્યારે કહે છે કે આપે લીધા પછી તો એ ગુરુદ્રવ્ય થઈ જાય છે. પહેલા દેવદ્રવ્ય છે એટલે નથી લેતો, આપના પછી લઉં તો ગુરુદ્રવ્ય બની જાય એટલે જ નથી લેતો. આ બે શબ્દ, બે વાક્યો ગોવિંદાસ બોલ્યા. ત્રીજું વાક્ય શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, તો પછી આ માર્ગ છોડી દો. આ પ્રકારનો અભિમાન, આ પ્રકારની જે પદ્ધતિ છે અહીંયા, એ પદ્ધતિનું જે અનુસરણ નથી આપના દ્વારા, માત્ર અને માત્ર પોતાના અહંકારના કારણે, કોઈ જ સિદ્ધાંત એમાં નથી, એના કારણે શ્રી ઠાકોરજીને જે પરિશ્રમ આપે આપ્યો છે, આ મહાપ્રસાદને દેવદ્રવ્ય કહીને આપનો આસુરાવેશ છે. શ્રી આચાર્યજીએ બસ એટલી જ આજ્ઞા કરી કે તો માર્ગ છોડી દો. આ પ્રમાણે એક પ્રકારની ખોટી સ્થિરતાનો અનુભવ કે હવે આ મકામે પહોંચ્યા છીએ અમે, હવે અમને કાંઈ જ કરવાની જરૂર રહેતી નથી, એના વિશે સાવધાન કરવા. જો મોક્ષનો સામાન્ય વિચાર શું છે?
મોક્ષનો એક સામાન્ય વિચાર એવો છે, મુક્તિના સંદર્ભમાં આપણે લઈએ તો, કે ભાઈ જેમ યુવાન છે કે યુવતી છે, એ જ્યારે ભણવા જાય, કોલેજ જાય, હોસ્ટેલ જાય, તો એ શું વિચારે છે કે ભાઈ ચાલો હવે માતા પિતાના બંધનમાંથી મુક્તિ થઈ, ત્યાં આઝાદીથી જીવશું, જે ઈચ્છા થાય એ પ્રમાણે વર્તન કરશું. આ બંધન છૂટ્યું, ભણતરનું બંધન શરૂ થયું, અથવા ત્યાં દેખાદેખીનું બંધન શરૂ થયું, જે પણ હોય, જે પિયર પ્રેશર કહેશો, એ બધું તો લાગુ પડી જ ગયું. ચાલો એમાંથી મુક્ત થયા, ભણી લીધું, એમ થયું હો હા ચાલો આ ભણતરના બંધનમાંથી મુક્ત થયા, હવે પોતાની રીતે રહેશું. નોકરી, વ્યાપાર, ધંધો, એના બંધનમાં બંધાવવું પડશે, ત્યાં પણ અનુશાસન છે. એનાથી મુક્ત થયા, સ્ત્રી પુરુષ પતિ પત્ની છે, એમ અચાનક વિચાર કરી લે કે નહીં ભાઈ નથી બનતું અમારે પરસ્પર, મુક્ત થઈ જઈએ એકબીજાથી. એ પણ કહી શકે છે અમે પણ મોક્ષને પામ્યા, એકબીજાથી મુક્ત થયા. તો કઈ બીજા બંધનમાં બંધાવવાની ઈચ્છા એમના અંદર થઈ જશે. તો આ જે સામાન્ય વિચાર છે મોક્ષનો, મુક્તિનો, એક આધ્યાત્મિક વિચાર છે કે જીવન પર્યંત, જેમ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વયં અર્જુનને સમજાવી રહ્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અહીંયા પણ મોક્ષનો સ્વરૂપ આપશ્રીએ કહ્યો, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હે અર્જુન મામ એકમ શરણમ વ્રજ. શરણ આવવાની આજ્ઞા તો અહીં પણ છે, પણ ધ્યાન ક્યાં જાય છે? સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ, મારા પ્રમેય બલ, મારી શક્તિથી કરીશ. મારા શરણે આવેલો તું જીવ છે, શોક ન કર. તો કદાચ એવો આભાસ થઈ જાય કે ભાઈ પાપમાંથી છુટકારો, પુણ્યની પ્રાપ્તિ, અને આ જીવન પછી કોઈ સુખદ ધામમાં પ્રવેશ, એ જ મોક્ષ હશે. પણ અહીંયા જે અર્જુનને આજ્ઞા કરી રહ્યા છે ભગવાન, એમાં મામ એકમ શરણમ વ્રજ, એ આપણાથી ધ્યાન બહાર થઈ જાય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય. હા, ઘણા બધા બીજા ધર્મો અને કર્તવ્યો તું છોડીને એ બધાથી મુક્ત થઈ મારા શરણે આવ, અથવા મારા શરણે આવેથી એ બધું છૂટી જશે. પણ શરણ આવવું અને ત્યાં રહેવું, એની જે આખી વ્યવસ્થા છે, એ વ્યવસ્થા જ મોક્ષ પુરુષાર્થ છે. પાપથી મુક્ત થઈ અમુક સમયે એ પુણ્યના આધારે અમુક લોકમાં રહી આવવું, એ મોક્ષ નથી. એક આખો ન્યાસાદેશ કરીને ઉપદેશ આપશ્રીએ, શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે, અને એનું વિવરણ માત્ર આ શ્લોક ઉપર કરેલું છે. કે આ શ્લોકનો સાચો સંદર્ભ, એનો અર્થ સમજો તમે, કે ભગવાન અર્જુનને શું સમજાવવા માંગી રહ્યા છે. મામ એકમ શરણમ વ્રજ અપિ ન સ્વગતિમ સૂક્ષ્મ ઉપાધાસ્યદ અધીશ્વર. આ ખૂબ સુંદર વ્રજવાસીઓ દ્વારા કહેલી એક પ્રાર્થના છે. ગોવર્ધન ધારણ આપશ્રીએ જ્યારે કર્યું, એ ગોવર્ધન ધારણ પછી જ્યારે એ જે બધા વ્રજવાસીઓ ભેગા થયા, ત્યારે આપસમાં ચર્ચા થઈ કે આજે આપણા ગોવિંદ અને ગોપાલ છે, એમની અંદર તો આ કેવી અદ્ભુત શક્તિ છે. અને ત્યારે નંદરાયજી જ્યારે વરુણલોકમાં એ ગયા હતા, એ વર્ણન નંદરાયજીએ પણ કર્યો, પહેલાની અમુક વાતો કરી. ત્યારે આ વ્રજવાસીઓને ખ્યાલ આવ્યો કે આપણા મધ્યે તો ઈશ્વર બિરાજમાન છે. અપી ન સ્વગતિમ સૂક્ષ્મમ. ત્યારે એ વિચાર કરી રહ્યા છે કે આજે ઈશ્વર છે આપણા કૃષ્ણ, એ શું આપણને જે આ સૂક્ષ્મમ, જે કોઈને પ્રકટ નથી, એ શું નહીં આપે? એમનો સ્વધામના દર્શન, એમાં પ્રવેશ, એમની એ વિનંતી છે.
ત્યારે ઠાકુરજીએ જાણીને, એમના મનની વાત જાણીને એ બ્રહ્મલોક વગેરેના દર્શન કરાવ્યા. અને પછી શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી 28મો અધ્યાય છે 10મા સ્કંદનો, એના પછી રાસ પંચાધ્યાયનો પ્રારંભ થાય છે. ત્યાં એક કારિકા દ્વારા ભાઈ બ્રહ્માનંદની પ્રાપ્તિ, એ બધા લોકોના દર્શન, ત્યાં જઈ આવવું એ તો મોક્ષ જ છે. તો ત્યાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ વ્રજવાસીઓ તો પણ આ રાસ પંચાધ્યાય વગેરે જે અધ્યાયો છે એમાં જે વર્ણન મળે છે એ તો બધો વ્રજનો જ છે, અને પુનઃ વ્રજ પ્રવેશ કર્યો છે. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને આપ શ્રી કહી રહ્યા છે. એ કારિકા જે ત્યાં છે ત્યાં કહી રહ્યા છે કે બ્રહ્માનંદાત સમુદ્રત્ય, આ મોક્ષ વગેરેના જે પૂર્વાગ્રહો છે એમાંથી જ મોક્ષમાંથી મોક્ષ અપાવી દીધું. એ ઉદ્ધારના વિચારમાંથી એમને ઉદ્ધરિત કરીને ભજનાનંદ યોજને, આ જે વ્રજનો જે સેવાનો અને સ્મરણનો જે આનંદ છે ને એમાં આવીને એમને યોજ્યા. લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય નિરૂપ્યતે. આ જે તામસ ફલ પ્રકરણ જે ચતુર્થ તુર્યતે, જે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એમાં વ્રજ લીલા જે આ ચારમાં કહેલી છે એ એના માટે કહેલી છે આ લીલા. અને આ લીલાનું જે ફલ કહેલું છે તામસ ફલ પ્રકરણમાં આ તુર્ય આ ચારમાં નિરૂપિત કરવામાં આવ્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીનો જે મોક્ષ વિશેનો જે વિચાર છે, જે આપશ્રી મુક્તિ કહે છે, એ આટલી ધર્મ અર્થ કામથી સંગત બની આવે છે. આ રાસ માટે જ્યારે ગોપીઓ આવે છે અને શ્રી ઠાકુરજી એમને રાસમાં પધારેલી ગોપીઓને, રાસ માટે પધારેલી ગોપીઓને એક વખત પાછા પુનઃ ઘરે જવાનો આદેશ આપે છે, આજ્ઞા કરી રહ્યા છે, ત્યારે સૌથી પહેલા જે વિનંતી છે જેને પ્રણય ગીત કહેવાય છે ગોપીની, સમતજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. ગોપી કહી રહી છે કે ભાઈ બધા જ વિષયોનો ત્યાગ કરીને, જે ભગવદ્ ગીતામાં અર્જુનને ભગવાન કહી રહ્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, ગોપી કહી રહી છે એ જે સ્થાન છે, એ જે મકામ છે ત્યાં સુધી તો અમે પહોંચી ગઈ પ્રભુ. સમતજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્ત, આપના શ્રી ચરણ કમલના મૂલ એના સુધી અમે આવી ગઈ છે પ્રભુ. સર્વ વિષયોનો ત્યાગ કરી દીધો. અંતર્ગ્રહગતા કાશ્ચિત ગોપ્ય અલબ્ધ વિનિર્ગમા, અને જેમને અહીંયા આવું અલબ્ધ બની ગયું, અને જે ગોપીઓ ઘરે જ રહી ગઈ, એમને આવા ન દીધી કોઈ કારણથી. કૃષ્ણમ તવ ભાવના યુક્ત દધ્યુ મિલિત લોચના, એમણે આંખો બંધ કરીને પણ આપના ચરણ કમલોની જ ભાવના કરી છે અને એની પ્રાપ્તિ કરી છે. એટલે આપના ચરણ કમલ તો અમને પ્રાપ્ત થયા છે, એ ચરણ કમલ પ્રાપ્ત થયા છે. ન ત્યાજ્યમ, એનો ત્યાગનો વિચાર પણ અમે ન કરી શકીએ. હવે કહી રહ્યા છીએ આપને, સિંચાંગ ન તદ અધરામૃત પૂરકેણ હાસ અવલાક કલગીત જ રત સય અગ્નિમ ન ચેત વયમ વિરજ અગ્નિમ ઉપભુક્ત દેહા ધ્યાને નયામ પાદયો પદવીમ સખેતે. પાદયો પદવીમ સખેતે, આ શ્રી ચરણોની જે પદવી છે ને પ્રભુ, ત્યાં સુધી તો અમે આવી ગઈ. આપની કૃપાની, આપની ઈચ્છાથી અમે ત્યાં પહોંચી છીએ. હવે સિંચાંગત્વત અધરામૃત પૂરકેણ, અમારું સિંચન કરો આપના અધરામૃતથી. કારણ કે આપનું આ મધુર હાસ્ય, આપના દ્વારા આજે વેણુગીત, વેણુનાદ જે થયો છે, એ પ્રમાણે અમારા અંદર જે આપે વ્રજમાં આખામાં જે આનંદ વધારી દીધો, અને એ પ્રકારનો જે અલૌકિક વાતાવરણ અહીંયા અનુભવ અમે કર્યો છે. હવે જો આપ આમ કહેશો, એ પ્રમાણે કહેશો કે હવે અહીંયાથી પાછી જાઓ, નહીં, પાછી જવાની તો વાત ક્યાંથી આવી? હવે તો આપે આ જે આનંદ પ્રકટ કર્યો છે એ તો અગ્નિ રૂપ બન્યો છે, અને એ અગ્નિ ઉપભુક્ત દેહા,
જો અમે અહીંયાથી પાછી જઈએ તો એ જ અગ્નિમાં અમારા દેહ બળીને ભસ્મ થઈ જાય, અને તો પણ પાદયો પદવિમતે, આપના ચરણ કમલની જે પ્રાપ્તિ છે, ધ્યાને નયામ, જેમ ઘરે રહી ગયેલી ગોપીઓ ધ્યાન દ્વારા આપના ચરણારવિંદોની પ્રાપ્તિ કરી છે, તો પણ અમે એ જ ચરણારવિંદોની પ્રાપ્તિ કરતા અહીં જ રહી જશું. એટલી સુંદર સમજૂતી છે ત્યાં. આપણા પાસે જે અમુક સમય છે કે ત્યાં વિરહ એટલે શું એ મહાપ્રભુજી અને ગુસાઈજી બંને સુબોધનીજીમાં સમજાવી રહ્યા છે. ઘણી જગ્યાએ શ્રી ગુસાઈજી પણ વધારે વિસ્તાર કરે છે ને સુબોધનીજીનો. ત્યાં આપશ્રી સમજાવી રહ્યા છે કે ગોપી જ્યારે કહે છે વિરહ જ અગ્નિ, કે આ જે અગ્નિ છે એ જ અગ્નિ રૂપ છે, એ આ જે વિરહ છે એ જ અગ્નિ રૂપ છે. દુસ્સહો યહ પ્રેષ્ઠ વિરહ સ એવ મહાન અગ્નિ. આ જે વિરહ છે પોતાના પ્રાણ પ્રેષ્ઠથી જો આપ અમને જુદા કરો, એ જ સૌથી એટલો દુસાધ્ય છે, દુઃખદ છે કે એ મહાન અગ્નિરૂપ બની જાય છે જીવનની અંદરથી. લકડી જલી કોયલા બની, કોયલા જલી બની રાખ, મહ વિરહાણી એસે જલી ના કોયલા બની ના રાખ. લકડી જલી કોયલા બની, આ લાકડું જળે તો કોલસો બની જાય, કોલસો બળે તો રાખ બની જાય. પણ અમારી તો અમારે પ્રેમના કારણે મેં વિરહાણી એ પ્રમાણે પ્રેમીથી દૂર થઈને જે પ્રિયતમા છે વિરહાણી, એ તો એ પ્રમાણે જ ભસ્મ થાય, બળે છે. ન કોયલા બની ના રાખ, એની કોઈ બીજી અવસ્થા જ નથી થતી કે એને ચેન પડી શકે. ત્યાં મહાપ્રભુજી ગુસાઈજી સમજણ આપે છે વિરહ શબ્દ ક્યાંથી આવ્યો, કે જે મહાદેવજી છે એમને હર પણ કહેવાય છે, હર હર મહાદેવ. તો ગોપીનું કહેવું છે કે હે પ્રભુ, આપ જેમ અમને અત્યારે અહીંયાથી પાછા મોકલીને એવા વિરહના અગ્નિમાં અમને ઝોંકી દો કે આ શરીર તો શું અમારા પ્રારબ્ધ કર્મ પણ બળીને ભસ્મ થઈ જાય. તો ભાઈ ધર્મ તો કહે છે ને, ધર્મનો આટલો ઉપદેશ હમણાં આપે પ્રણય ગીત પહેલા આપ્યો, તો ધર્મ તો કહે છે કે પ્રારબ્ધ કર્મ પ્રમાણે આગળની ગતિ આ આત્માની થાય છે અને નવું શરીર મળે છે. તો અમારો તો આ શરીર અને એની સાથેના પ્રારબ્ધ કર્મ, આ જે મહાન અગ્નિ છે જે પ્રેષ્ઠના વિરહથી ઉત્પન્ન થાય છે, એના કારણે એ તો બળીને બંને ભસ્મ થઈ ગયા. તો જો પ્રારબ્ધ કર્મ જ નહીં રહ્યા તો આત્મા ક્યાં આગળ જશે? અમારી પરિસ્થિતિ કેવી છે પ્રભુ? મહાપ્રભુજી ગુસાઈજી જો કહી રહ્યા છે કે હર જે છે, હર હર મહાદેવ, જે મહાદેવજી છે એમણે કામદેવને આ પ્રમાણે જ બાળીને ભસ્મ કરી દીધો છે. ગોપી એમ કહેવા માંગે છે. અને કામદેવ ભસ્મ થયા એટલે એમને કોઈ બીજો દેહ કે બીજો દેવી કે કોઈ પણ પ્રકારનો દેહ નથી મળ્યો. એક વિચાર રૂપે, એક ઉર્જા રૂપે એ બધી જ જગ્યાએ કામ વિચરણ કરવા લાગ્યો. એ જ પ્રમાણે અમારી પરિસ્થિતિ થશે. એટલે હર જે મહાદેવ છે એમનાથી વિપરીત કામ એટલે રહ છે. હર નો વિપરીત રહ. એ રહ એટલે સંસ્કૃત ભાષાની અંદર રહ એટલે મિલન પણ થાય છે, અને રહ એટલે એકાંત પણ થાય છે. રહ એટલે કામ, પ્રેમ, મિલન, અને બીજો અર્થ થાય છે એકાંત. એટલે ગોપીનું કહેવું છે ભગવાનને કે કામદેવને બાળીને જેમ હર મહાદેવ
એમનો વિપરીત રહી ગયો કામ, એ જ પ્રમાણે અમારી ગતિ પણ એવી જ બની છે કે જો એકાંતમાં રહી જશું તો પણ આપના માટેનો પ્રેમ વધતા વધતા અને આપની પ્રાપ્તિ ન થાય તો એ જ વૈશ્વાનર અગ્નિરૂપ બની જશે અમારા માટે, એ પણ પીડાદાયી જ બનશે. અને એકાંત હોવા છતાં આપની પ્રાપ્તિ ન થાય, આપનાથી મિલન ન થાય, એકાંત ન હોવાથી આપનું મિલન ન થાય, એકાંતમાં મિલન ન થાય, અથવા તો એકાંત હોય અને આપનું મિલન ન થાય, બંને રીતે જો આ રહનો વિચાર કરો તો એ પ્રમાણે અગ્નિરૂપ અને એ પ્રમાણે પ્રચંડ એ જ્વાલા વિરહની ઉત્પન્ન થઈ જતી હોય છે, રહની ઉત્પન્ન થઈ જતી હોય છે, એકાંત અને પ્રેમના સમાગમથી કે એક વિશેષ પ્રકારનો રહ ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, એકાંત અને પ્રેમ, જેને વિરહ કહેવાય છે. એ અમે કહી રહ્યા છે, એ વિરહરૂપી અગ્નિ અમારા શરીરને અને એના પ્રારબ્ધ કર્મને એ માત્રામાં બાળીને ભસ્મ કરી દેશે કે પછી હજી પણ આપના ચરણારવિંદોમાં એના સિવાય કોઈ જ સ્થાન અમારા ધ્યાન દ્વારા કોઈ બીજું તો કંઈ બીજું તો રહ્યું નથી, અમારું ધ્યાન ત્યાં જ રહી જશે અને આપના ચરણારવિંદોની પ્રાપ્તિથી તો અમને આપ પણ વંચિત કરી શકતા નથી. જ્યારે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી મુક્તિ અને મોક્ષને એનો પ્રારંભ જે સામાન્ય અર્થ આપ સમજ્યા ત્યાંથી લઈને આ ગોપી ભાવની જે સર્વોત્તમ પ્રકાર છે, એની શિખર છે, ત્યાં લઈ જતા આપ શ્રી કહી રહ્યા છે કે ગોપી સ્વયં જ્યારે આ પ્રમાણે આ જે ભગવદ ભાવની નિધિ છે એની સંરક્ષામાં આ રાસ પછી પણ એ પ્રમાણે હૃદયમાં પ્રભુને ધારણ કર્યા પછી પણ જે આ વ્રજવાસીઓનો જીવન છે કે જે કૃષ્ણ કેન્દ્રિત જ છે, કે પોતાના મન વચન અને કર્મથી એ કૃષ્ણમય જ બની રહે છે. એમ નથી વિચારતા કે હવે તો કૃષ્ણને ધારણ કરી લીધા, હવે આગળ શું નહીં, સફર એ જ મકામ છે. એમનો જે આનંદ છે, જે આખા પુષ્ટિ માર્ગ પર ચાલતા એ પુષ્ટિ માર્ગનો આનંદ, એ સેવા એ જ ફલરૂપ પણ છે. એટલે આપ શ્રી ત્યાં આજ્ઞા કરી રહ્યા છે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી, ન ત્યાજ્યમ, ક્યારે પણ આજે આપના અંદર ઉત્પન્ન થયેલો જે સ્વધર્મથી જે પ્રારંભ થયો દાસ ભાવ, એ દાસ ભાવ આપના જીવનની અંદરથી ક્યારે પણ છૂટવો જોઈએ નહીં. સ્વયં શ્રી ગિરિરાજજીની વિજ્ઞપ્તિ કરતા, એમનું વર્ણન કરતા જ્યારે ગોપી બોલતી હોય, અંતાય માદ્રિય બલા હરિદાસ વર્ય યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. અરે આ ગિરિરાજજી છે ને, આદ્રી એટલે કે પર્વત, હરિદાસ વર્ય, હરિદાસોમાં શ્રેષ્ઠ છે, કારણ કે આ રામકૃષ્ણ, શ્રી કૃષ્ણ અને બલરામના ચરણારવિંદોના સ્પર્શથી પ્રમોદિત થઈ જાય છે. એટલે એ દાસ ભાવમાં એટલો અતિશય આનંદ આ ગિરિરાજજીને સ્વયંને આવે છે. ઘણી વખત ઘણા વૈષ્ણવો, ભાઈ અમારી તો ઘેલી બાવરી સેવા હવે તો થઈ ગઈ, કારણ કે ઘણા સમયથી અમે તો સેવા કરી લીધી, એટલે ત્યાં સ્મરણમ ભજનમ ત્યાજ્યમ, બધું જ સ્મરણ ભજન ચ ત્યાજ્યમ, બધું જ ત્યાગી દીધું, કારણ કે અમારા હૃદયમાં જ હવે તો સિદ્ધ થઈ ગયા છે પ્રભુ. એ ભૂલ કરી જતા હોય છે. મુરારીદાસ વૈષ્ણવ થયા 84માં, એમનો પ્રસંગ છે ને, એ દરેક વૈષ્ણવને ખૂબ જાણવા જેવો છે. ઘણી વખત બહુ મોટી મોટી વાતો આપણે કરી જતા હોઈએ છીએ. એકવાર એક વૈષ્ણવ અમને મળ્યા, એમણે કહ્યું કે ભાઈ વૈષ્ણવના ઘરે તો શું મેન મર્યાદા, આટલું બધું શું છે કે ભાઈ આ મારા ઘરના લોકો છે, મને
સેવામાં ઘણી વખત કહેતા હોય, હું તો મારી ઈચ્છા થાય ત્યારે ઘૂસી જાઉં સેવામાં, ક્યારેક ઈચ્છા ન થઈ તો ન જાઉં. આ તો ભાવ જાગવો જોઈએ. ને એમના જે ઘરના લોકો હતા એ કહેતા હતા કે ભાઈ આ બાપુજી જ્યારે આવી જાય છે સેવામાં તો ઘણી વખત તો બહુ ઉતાવળમાં હોય, તો કે પ્રભુ તો ભાવના ભૂક્યા છે, એટલે ઉતાવળ કરાવે અમને બધાને, કે ભાવના જ ભૂક્યા છે, બધી જ વસ્તુમાં ઉતાવળ કરે. અને પછી ક્યાંક કંઈક વાંચી આવે તો પાછા બહાર બેઠા બેઠા ટોક ટોક કર્યા કરે કે આ નથી કર્યું ને આવું નથી કરતા ને આમ હોવું જોઈએ. તો પોતાના ડિફેન્સમાં એ ભાઈ જે હતા બાપુજી એ મને કહે કે જો આપણા ત્યાં તો પ્રભુ ભાવના ભૂક્યા છે, અને શ્રી મહાપ્રભુજી સ્વયં કહી રહ્યા છે કે સેવા કૃતિર ગુરો રાગ્યા બાધનમ વા હરિચ્છયા. એટલે ઠાકુરજીની અનુકૂળતાનો વિચાર કરીને, એમના આનંદનો વિચાર કરીને શ્રી વલ્લભની મેળમાં છૂટ લઈ શકાય છે. કીધું કે બાધનમ વા હરિચ્છયા, આ તો તમે તમારી અનુકૂળતા, તમને જે સૂઝ્યું, તમને જ્યારે સમયનો અવકાશ થયો ત્યારે તમે કર્યું. આમાં હરિચ્છા ક્યાંથી આવી ગઈ? તમને ઠાકુરજી આવીને આજ્ઞા કરી છે. તો પાછા બીજા વિચારોમાં ગયા એ કે અમારા ત્યાં ઘરમાં તો ઠાકુરજી ભક્તોદ્ધારક સ્વરૂપે છે, અને શ્રી વલ્લભના ત્યાં કે હવેલીમાં સર્વોદ્ધારક સ્વરૂપે છે. મેં કીધું વાંચન કરીએ ને તો સારી રીતે કરવું, પૂરી રીતે કરવું, જેને સાંભળીએ ને એને પૂરી રીતે સાંભળવા. આમાં આ બે પાના ફેરવીને આ સત્સંગી બાપાઓ જે એકદમ જ ઉલટું સીધું ભણાવી દે છે ને, એમાં જ બધી તકલીફ થતી હોય છે. મેં એમને કહ્યું કે જો ઠાકુરજી આપના ત્યાં ભક્તોદ્ધારક સ્વરૂપે જ પધારતા હોય અને સર્વોદ્ધારક નથી રહેતા આપના ઘરે, તો એમાં તો એટલા ઓછા થઈ ગયા ને. અમે તો આપને પધરાવીએ કે મહાપ્રભુજી પધરાવે ત્યારે તો કહે છે કે અમને તો તોકું અમારો સર્વસ્વ દિયો હે, અને અમારું જે છે તારા ત્યાં પધારતા થશે, પધારી રહ્યા છે, તો પછી એમાં અમુક વસ્તુ અમે રાખી લીધી અને અમુક જ આપી. તો જરા મૂંઝાઈ ગયા. ઘણી વખત શું થાય કે આપણે વ્યાકરણ પ્રમાણે તો વાતો સાચી કરી દેતા હોઈએ, પણ એનો કોઈ અર્થ નથી નીકળતો હોતો. મને કે જે દરેકના છે ને એ કોઈ એકના નથી. કંઈક સાંભળી આવ્યા હશે. જે દરેકના છે એ કોઈ એકના નથી. મેં કીધું આનાથી ઊંધું વિચારીએ કે એ કેવી રીતે શક્ય થાય કે જે દરેકના નથી એ કોઈ એકના થઈ શકે. એક ઇંગ્લિશનો એક વિચારક થયો છે કે એમણે પહેલા એક પુસ્તક લખી છે અથવા એક આર્ટિકલ લખ્યું છે. એમાં એ લખે છે કલરલેસ ગ્રીન આઈડિયા સ્લીપ ફ્યુરિયસલી. કલરલેસ ગ્રીન આઈડિયાસ સ્લીપ ફ્યુરિયસલી. આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે ભાષાનો, કે વ્યાકરણની દ્રષ્ટિએ આપ વિચારો ને આમાં કાંઈ ખોટું નથી, પણ આનો કાંઈ જ અર્થ નીકળતો નથી. એવી રીતે અમુક વસ્તુઓ તો આ પ્રમાણે જ આપણે ગ્રહણ કરી લેતા હોઈએ છીએ કે જેનો કોઈ અર્થ જ નથી નીકળતો હોતો. અરે ભાઈ, જે દરેકના છે પ્રત્યેકના તો છે જ ને, અથવા કોઈ એકના પણ નથી તો દરેકના કઈ રીતે થશે? મુરારીદાસની જે વાર્તા આપણે ટૂંકમાં સમજીએ તો મુરારીદાસ જે છે એ ઠાકુરજીની બધી જ ખૂબ સુંદર ત્યાં મેંડ અને બધી સમજાવેલી છે એ વાર્તામાં. કઈ રીતે સેવા કરવી, એ બધી જ સેવા કરીને અનુસરના સમયે જે એમનું કામકાજ છે રાજાના ત્યાં હતા એ ત્યાં જાય, અને એટલો સુંદર પ્રસંગ છે કે ભાઈ એ ઠાકુરજીને એમને વચન આપવું પડે કે હું લાલન પાછો ઘરે આવીશ ને તો આટલું આટલું આપના માટે પધરાવીશ. ત્યારે ઠાકુરજી એમને જવા દે, અને જેવા પાછા આવે બપોર પછી ત્યારે સૌથી પહેલા એમને વસ્તુઓ દેખાડવી પડે, અને જે કંઈ ફળ વગેરે લાવ્યા હોય એ દેખાડવા પડે બારીમાંથી. તો ઠાકુરજી સાંકળ ખોલે અંદરથી, અને જેવા ખોલે ઠાકુરજી સાંકળ અને મુરારીદાસ જેવા અંદર આવ્યા કે ઠાકુરજી એમના ઉપર ખોળામાં ચડી જાય, અને કોઈ વાર મુરારીદાસ નીચે પડી જાય અને ઠાકુરજી બધું છીનવી લે એમનાથી. એટલો સુંદર ભાવ હરિરાયજી ત્યાં કહી રહ્યા છે કે આ તો મેંડ તૂટી, આ મુરારીદાસ ક્યાં અપરસમાં છે, ત્યાં શ્રી હરિરાયજી સમજાવી રહ્યા છે કે એ સમય પૂરતા
શ્રી ઠાકુરજીનો ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટ થયો છે. સેવા કૃતિર ગુરુરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. ભાઈ હરિ ઈચ્છા થઈ ગઈ, ઠાકુરજીની જ કૃપાની ઈચ્છા થઈ ગઈ. ભક્ત ઉપર આ પ્રમાણે એના સંબંધ નો જેમ ગજ્જન ધાવનના પ્રસંગમાં મળે છે, રાજા આશ્કરનના પ્રસંગમાં આગળ જતા મળે છે, એ પ્રમાણે જ્યારે થઈ ગઈ છે ત્યારે એ ભક્તોદ્ધારક સ્વરૂપ એ સમય પૂરતા અથવા તો કૃપા કરીને હર હંમેશ માટે પ્રાપ્ત થયા, પણ આ ત્યાં સુધી શ્રી આચાર્યજીની આજ્ઞા નથી થઈ અથવા ભગવદ આજ્ઞા એ પ્રમાણેની નથી થઈ. ત્યારે ઠાકુરજી ઘરે બિરાજમાન છે એ સર્વોદ્ધારક જ છે, અને એ પ્રમાણે એ મેણથી આપણે સેવા કરવાની છે. મુરારીદાસ એવું નથી કર્યા, જે આપણો વિષય છે કે હવે તો પ્રભુ હૃદયમાં જ ધારણ થઈ ગયા. યદિશી ગોકુલાદીશો ધૃત સર્વાત્મના હૃદય, ભાઈ હૃદયમાં જ ધારણ થઈ ગયા છે જ્યારે પ્રભુ, તો પછી સ્મરણમ ચ ભજનમ અપી ત્યાજ્યમ, તો હું આ સ્મરણ અને ભજન હવે હું છોડી દઉં છું, કારણ કે આ ભક્તોદ્ધારક સ્વરૂપ મને પ્રાપ્ત થઈ ગયા છે. એવી ભૂલ તમે તમારા જીવનમાં ક્યારે પણ કરશો નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા કહી રહ્યા છે, પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી. આ ચાર પુરુષાર્થ સમજાવતા આપ શ્રી આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષ્યેવ મોક્ષો કૃષ્ણસ્ય ચેદ્રુવમ. પુષ્ટિ માર્ગમાં જે સ્વધર્મ છે એ શ્રી ઠાકુરજીનું દાસત્વ છે. જે પ્રમાણે બ્રહ્મ સંબંધથી જે યાત્રાનો પ્રારંભ થયો છે કે જ્યાં આપે સંકલ્પ કર્યો કે હે પ્રભુ હું આપનો દાસ છું, એ સફરમાં એ આખા આપણા પુષ્ટિ માર્ગ પર ચાલતા ચાલતા એ જ ફલ છે, એનો ત્યાગ ક્યારે પણ ભૂલથી આપણાથી ન થઈ જાય. અર્થો હરિરેવહી, શ્રી હરિ જ આપણી સંપત્તિ છે. કામો હરિદિદૃક્ષેવ, એ શ્રી કૃષ્ણના દર્શન અમને ક્યારે થશે, એ જ અમારો કામ છે. અને મોક્ષો કૃષ્ણસ્ય દેશધ્રુવમ, એ કૃષ્ણના થઈને જ રહેવું, અને એ દીનતાપૂર્વક આપ જીવનની અંદર સેવા કરતા જ રહેશો. આપનું આખું જીવન સુસંગત સુમધુર સંગીત અને પ્રકાશમાન બન્યું રહેશે. ભગવદીઓએ ગાયું છે, શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું. જીવનના ધર્મ અર્થ કામ અને મોક્ષ સ્વયં પ્રભુ જ છે, એ જ પરમ પુરુષાર્થ છે. કેવી પણ દુષ્કર પરિસ્થિતિ આવે, જીવનની અંદર આવો જે અલૌકિક આનંદ છે જે હૃદયમાં જ બિરાજમાન થઈ જાય છે, અને કોઈ જ જો એને સુસંરક્ષિત કરીએ છીએ સ્મરણ અને ભજનથી, તો કોઈ જ કોઈ પણ પરિસ્થિતિ અને કોઈ પણ વ્યક્તિ આપનાથી છીનવી શકે એમ નથી. ખૂબ જ કૃપા કરીને શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલે પધરાવી આપ્યા છે. આપનું જીવન આ નિધિથી, આ ભગવદ ભાવથી ઓતપ્રોત રહે. શ્રી ઠાકુરજીના, શ્રી વલ્લભના, શ્રી વિઠ્ઠલના યુગલ શ્રી ચરણોમાં ખૂબ ખૂબ વિનંતી સહ